તો શું હનુમાન દાદા કોઈની પર્સનલ પ્રોપર્ટી છે? આ પ્રશ્ન પૂછી રહ્યા છે હનુમાનજીના ભક્તો. સાળંગપુરના હનુમાનજી પર કોપીરાઇટનો વિવાદ હવે વધુ ગરમાયો છે. રાજકોટના હનુમાન ભક્તોએ આ મુદ્દે રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે ભગવાન કોઈ એક વ્યક્તિ કે સંસ્થાની માલિકી નથી. ભગવાન તો સમગ્ર સનાતન ધર્મની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. દુનિયાના પાલનહાર કોઈ ટ્રસ્ટની જાગીર ન હોઈ શકે અને આવા નિર્ણયને કેટલાક ભક્તો વખોડી રહ્યા છે. એ તદ્દન વસ્તુ ખોટી છે. એ આખા જગતનો બાપ છે. એ એમ કે અમારા ભગવાન તો કોઈના ભગવાન નથી, કઈ એના કોઈ થોડા પેટર્ન ને એવું કઈ લેવાનું હોય. એ આખા સૃષ્ટિનો ભગવાન છે. એના કઈ એવું કઈ હોય જ નહીં. એ બધી ચેનલો એના માટે હોય. એ તો બધાનો ભગવાન છે. તો એ પર્સનલ ભગવાન કરીને બેસી ગયા છે કે અમારા છે, બીજા કોઈના ભગવાન નથી. એવું કાંઈ છે? એવું તો ન હોઈ શકે ને. ખરેખર ભગવાનના નામે કોઈ કોપીરાઇટ કે રજિસ્ટરની જરૂર નથી. ભગવાન એક ખુદ ભગવાન કોઈ બ્રાન્ડ નથી જેથી કરીને બ્રાન્ડ ઉપર કોપીરાઇટ કે સી લેવાનો હોય. યુ આર રાઇટ. ભગવાન છે એક સાક્ષાત ધર્મનું પાલનહાર છે. એની ઉપર કોઈ કોપીરાઇટ કે સી ના હોય. એટલે હું માનું છું ત્યાં સુધી કોઈ કોપીરાઇટ કે સીની જરૂર નથી. ધર્મનો વ્યાપ થાય એના માટે બધા એ મૂર્તિ બી રાખી શકે અને ખરેખર એવું નામ બી રાખવું જોઈએ. તો આ તરફ કેટલાક હનુમાન ભક્તોએ સ્વામિનારાયણ સંપ્રદાયની માનસિકતા પર પણ આક્ષેપ કર્યા છે. ભક્તોનો આરોપ છે કે સ્વામિનારાયણના સંતોની માનસિકતા સનાતન ધર્મ વિરોધી છે અને તેઓ સનાતન ધર્મમાં હંમેશા લોકોને વહેંચવાનું અને ધર્મના નામે લોકોની આસ્થાને ચેડા કરવાનું કાર્ય કરે છે. ત્યારે હનુમાન ભક્તોમાં પણ કોપીરાઇટ મામલે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ધર્મનો હેતુ હોય છે લોકોને જોડવા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા જઈએ તો પહેલેથી માનસિકતામાં ખોટ છે. ભૂતકાળમાં પણ એવા કેટલાક નિવેદનો આપીને જે ઇતિહાસ એને મિટાવવાનો જે પ્રયાસ કર્યો છે તે પણ તેનાથી સૌ જાણે જ છે. અને ભક્તિ, સેવા, સંસ્કૃતિ દરેક સમાજની ધરોહર હોય છે. તેને માનીને અને ભગવાન સૌના જે કોઈ એક માલિકીના નથી, કોઈની એક મિલકત નથી, એ માનીને સૌએ સાથે મળીને જે આ ખરેખર જે કોપીરાઇટ કાયદા જે સાળંગપુરમાં જે પેટન્ટ લીધા છે તેનો વિરોધ કરવો જોઈએ અને